નમસ્કાર, ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રોટરી ક્લબ ઓફ કેશોદનો 22મો ઇન્સ્ટોલેશન સેરેમની કાર્યક્રમ યોજાયો. અજય ગોદાસરાએ નવા પ્રેસિડેન્ટ તરીકે સંભાળી કમાન. કેશોદ ખાતે રોટરી ક્લબ ઓફ કેશોદનો 22મો ઇન્સ્ટોલેશન સેરેમની કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વર્ષ 2025ના કાર્યકાળ દરમિયાન થયેલી વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓની યાદગાર ઝલક રજૂ કરવામાં આવી હતી. સાથે જ વર્ષ 2026 માટેના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ઇન્સ્ટોલેશન સેરેમનીનું નેતૃત્વ અને શપથવિધિની જવાબદારી ડીજીએન વિપુલભાઈ પટેલ દ્વારા નિભાવવામાં આવી હતી. કાર્યક્રમમાં આગામી વર્ષ દરમિયાન હાથ ધરાનારી સેવાકીય યોજનાઓ અને ક્લબના વિકાસને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ કેશોદના નવા પ્રેસિડેન્ટ તરીકે અજય ગોદાસરા અને સેક્રેટરી તરીકે ભૂપત વાજાણી સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી. ઉપસ્થિત સભ્યોએ નવા હોદ્દેદારોની શુભેચ્છાઓ પાઠવીને સફળ કાર્યકાળની કામના વ્યક્ત કરી હતી. રોજ કેશોદ રોટરી ક્લબ દ્વારા ઇન્સ્ટોલેશન સેરેમની 22 એટલે કે 22nd ઇન્સ્ટોલેશન સેરેમની જેઠાલાલ પેનજી પટેલ સમાજ આંબાવાડીમાં ગોઠવવામાં આવી હતી. તેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે વાપીમાંથી 2028-29ના જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર થવાના છે તે વિપુલ પટેલ સાહેબ હાજર રહ્યા હતા અને કેશોદની અગ્રગણ્ય સંસ્થાઓ, એનજીઓ, સામાજિક સંસ્થાઓના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તેમજ સેવાકીય કામ કરતી સંસ્થાઓના આગેવાનો હાજર રહી અને અમારા ઇન્સ્ટોલેશન કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તેમજ ઇન્સ્ટોલેશન કાર્યક્રમ એટલા માટે હોય કે આ વખતે 22મું વર્ષ રોટરી ક્લબ ઓફ કેશોદનું ચાલી રહ્યું છે. તેના 22મા પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે. તો ખાસ કરીને હું ગૌરવપૂર્ણ અને યાદગાર પલ ગણી શકું છું. સાથે જવાબદારીઓ પણ છે કે જેથી કરી કેશોદમાં રોટરીના સેવાકીય કાર્યોને નીચેના વર્ગ સુધી પહોંચાડવું. પછી એમાં એજ્યુકેશન હોય, હેલ્થ હોય, પર્યાવરણ હોય, મહિલા સશક્તિકરણ હોય, બાળ વિકાસ હોય, સ્કિલ બેઝ હોય કે મોબાઈલ એડિક્શન જે વધે છે તો એ બાબતનું અવેરનેસના કાર્યક્રમો પણ અમે આગામી વર્ષે કરવા જઈ રહ્યા છે. તેમાં રોટરી ક્લબના સભ્યો, કેબિનેટ ચીફ અથવા તો મારા ચેરપર્સન અને કેશોદની જનતા તથા બીજા સેવાકીય લોકોનો અમને સાથ સહકાર મળી રહેશે એવી આશા સાથે અમે કંઈક કેશોદ માટે નવું કરી શકીએ એ માટે પ્રયત્નશીલ રહીશું.